અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પરના અકસ્માતમાં તથ્ય પટેલની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી। 16 મહિનાની જેલનો સમય લાંબો ગણાવી બચાવ પક્ષની રજૂઆત કોર્ટે નકારી। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લઈ નવી એસઓપી આજે નહીં થાય જાહેર તો પીએમજેવાય કૌભાંડ કેસમાં 6 આરોપીઓના શનિવારે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર। ધારાસભ્ય કાંતિ અમૃતિયાના નામે વાયરલ પોસ્ટને લઈ મોરબી એસપીએ આપ્યા તપાસના આદેશ। સમગ્ર મુદ્દે સાયબર ક્રાઇમને સોંપવામાં આવી તપાસ। શિયાળુ પાકના વાવેતરને લઈ સિંચાઈના પાણી માટે ખેડૂતોને સૌથી મોટી રાહત। જળાશયોમાં 88% પાણીનો જથ્થો હોવાથી સરકાર પૂરતા પ્રમાણમાં આપશે સિંચાઈનું પાણી। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીની મોટી જાહેરાત। જાન્યુઆરી 2025 થી ઉત્તરાખંડમાં લાગુ થશે સમાન નાગરિક સંહિતા।